હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 5માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 8 રંગસ્વામીના પુત્રો આ લેસન આજે આપણે અભ્યાસવાના છીએ। આ લેસન પરથી આપણને એકતા અને બંધુભાવ એટલે જ કે કેવી રીતના મળીને રહેવું, એકતા કેવી રીતના જાળવવી અને બંધુભાવ એટલે જ કે ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ કેવી રીતના રાખવો આ આપણે શીખીશું। તો આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે દાદા, રાહી અને લાલુ છે। 3 પાત્ર છે। તો લાલુ જે છે દાદાને કહે, દાદા જલ્દી આવો, આકાશમાં મેઘધનુષ દેખાય છે। દાદાને જલ્દી બોલાવે છે મેઘધનુષ જોવા માટે। મેઘધનુષ એટલે જ કે ઇન્દ્રધનુષને રેમ્બો પણ કહેવાય। આકાશમાં મેઘધનુષ દેખાઈ રહ્યું હતું અને લાલુ જે છે એના દાદાને જોવા માટે બોલાવે છે। ત્યારે દાદા કહે, વાહ વાહ, કેટલો સુંદર દ્રશ્ય છે। દ્રશ્ય એટલે જ કે નજારો કેટલો સુંદર દેખાઈ રહ્યું છે। ત્યારે લાલુ કહે, રાહી દીદી જલ્દી આવો મેઘધનુષ જોવા માટે। રાહીને પણ બોલાવે છે, કહે છે કે દીદી તમે પણ આવો, જલ્દી આ મેઘધનુષ જોઈ લો। ત્યારે રાહી કહે, તને ખબર છે આ મેઘધનુષમાં કયા કયા રંગ છે? રાહી છે લાલુને કહે છે, તને ખબર છે કે આ મેઘધનુષમાં કેટલા રંગ છે અને કયા કયા? ત્યારે લાલુ કહે, હા પણ ગુજરાતીમાં યાદ નથી। મને રંગ ખબર છે પણ ગુજરાતીમાં યાદ નથી। ચાલ નીચેની રમત રમીએ અને તમને ખબર પાડું। તો અહીં આપણને ચિત્રમાં મેઘધનુષ દેખાય છે। મેઘધનુષમાં 7 રંગ હોય છે। તો ચાલો આ 7 રંગની ઓળખ કરીએ। હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો લેસનની શરૂઆત કરીએ। અહીં આપણને ચિત્ર દેખાય છે અને આ ચિત્રમાં આપણને 7 રંગ દેખાઈ રહ્યા છે। તો આ 7 ભાઈઓની વાર્તા રંગપુરના સ્વામીઓ, રંગસ્વામીના પુત્રો। આ લેસન આપણે સ્ટાર્ટ કરીએ। રંગપુરના રાજા રંગસ્વામીના 7 દીકરાઓ હતા। રંગપુર નામનું જે ગામ હતું એ ગામમાં રંગપુરના જે રાજા હતા એ રાજાના 7 દીકરાઓ હતા। 7 દીકરાઓ રંગોથી સુસજ્જ અને હોશિયાર હતા। 7 દીકરા હતા એ પ્રત્યેક એક છોકરો છે એ એક રંગથી સુસજ્જ એટલે કે સારી રીતના રંગોથી સજેલા હતા અને ખૂબ જ હોશિયાર હતા। 7 દીકરાઓ 7 રંગોથી સ્વામી હતા। અલગ અલગ 7 રંગથી એક દીકરાઓ 7 રંગના સ્વામી, પોતાના ઉપર એક રંગનું વર્ચસ્વ હતું। પહેલો દીકરો લાલ સ્વામી, બીજો દીકરો કેસરી નંદન, ત્રીજો દીકરો પીળો સ્વામી, ચોથો દીકરો લીલા સ્વામી, પાંચમો દીકરો ગુલાબી સ્વામી, છઠ્ઠો દીકરો જાંબલી નંદન અને 7મો દીકરો વાદળી નંદન હતા। આમ રેમ્બોના જે 7 રંગ હોય મેઘધનુષના એ જ રંગના સ્વામીઓ હતા। તો પેલો છે લાલ, પછી કેસરી, પીળો, લીલો, ગુલાબી, જાંબલો અને વાદળી, આ 7 રંગના સ્વામીઓ હતા। એક દિવસ 7 દીકરાઓ વચ્ચે વિવાદ ઉભો થાય છે, એટલે કે 7 દીકરાઓ વચ્ચે થોડો વિવાદ, થોડો આમ તેમ બોલાચાલી થઈ જાય છે, ઝઘડો થઈ જાય છે 7 દીકરાઓ વચ્ચે। ત્યારે હું રંગોનો સ્વામી છું, હું રંગોનો સ્વામી છું, દીકરાઓના અવાજથી રાજા ઉતાવળે દીકરાઓના શયનખંડમાં પહોંચ્યા। બધા દીકરાઓ એકબીજા સાથે બોલી રહ્યા હતા કે હું સ્વામી છું રંગોનો, બીજો કહી રહ્યો હતો હું સ્વામી છું। ત્યારે એ અવાજ જે છે એમના પિતા એટલે કે રાજા સાંભળે છે અને એ અવાજ સાંભળતાની સાથે જ રાજા ફટાફટ ઉતાવળે એટલે જ કે દોડતા દોડતા જઈને દીકરાઓના શયનખંડ એટલે જ કે સુવાના ઓરડામાં પહોંચી જાય છે। રાજાએ દીકરાઓને શાંત પાડતા પૂછ્યું, રાજાએ દીકરાઓને શાંત પાડતા એટલે જ કે શાંતિથી કહ્યું અને એ લોકોને શાંત કરે છે અને કહે છે શેનો વિવાદ ચાલી રહ્યો છે, શેના માટે ઝઘડો તમે કરી રહ્યા છો, શેના માટે તમે અવાજ કરી રહ્યા છો? ત્યારે કહે છે લાલ સ્વામી કહે છે, તમારા 7 ભાઈઓ વચ્ચે લાલ સ્વામી દોડીને બોલ્યા, અમે બધા રંગોના સ્વામી છીએ, કોણ ઉત્તમ છે તેના વિશે વિવાદ ચાલી રહ્યો છે। હવે 7 ભાઈઓ વચ્ચે
વિવાદ ઝઘડો ચાલી રહ્યો હતો એટલામાં જ લાલ સ્વામી દોડીને આવે છે અને બોલે છે કે અમે બધા ભાઈઓ વચ્ચે કોણ ઉત્તમ છે, કોણ સર્વશ્રેષ્ઠ છે, એના વિશે અમારા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પિતાજી બોલ્યા, મારા નાદાન બાળકો, તમે દરેક તમારા રંગોના સ્વામી છો. પિતાજી સૌથી પહેલા લાલ સ્વામીને બોલાવે છે, તેને પરિચય આપવા કહે છે. પિતાજી કહે છે કે મારા નાદાન બાળકો, નાદાન એટલે જ કે અણસમજુ બાળકો, હજી તમને સમજ નથી અને બધા જ પોતપોતાની જગ્યા ઉપર બધા જ બરોબર છે એમ કહે છે અને લાલ સ્વામીને બોલાવે છે અને તેને પરિચય એટલે જ કે તેનો પરિચય આપવા માટે કહે છે, એની ઓળખ આપવા માટે એ કહે છે. લટક મટક કરતા લાલ સ્વામી બોલે છે. લટક મટક એટલે કે થોડા સ્ટાઇલમાં ચાલતા ચાલતા લાલ સ્વામી બોલે છે, મારું નામ લાલ છે. હું લાલ રંગનો સ્વામી છું. મારા રંગો સફરજન, દાડમ, તરબૂચ અને ટામેટામાં છે. મારા વગર દરેક રંગો બે રંગ છે. કહે છે કે હું લાલ સ્વામી છું અને મારા જે રંગ છે સફરજનમાં, દાડમ, તરબૂચ અને ટામેટામાં છે. મારા વગર શું છે, બધા રંગ બે રંગ દેખાય છે એટલે કે રંગ વગરના દેખાય છે, એવું લાલ રંગ કહે છે. પછી કેસરી નંદન ઉતાવળે પોતાનો પરિચય આપે છે. પછી કેસરી નંદન આગળ આવે છે, કેસરી એટલે જ કે ઓરેન્જ આગળ આવે છે અને એનો ઇન્ટ્રોડક્શન આપે છે અને પરિચય ઓળખ આપે છે અને કહે છે મારું બીજું નામ કેસરી છે. ગાજર, સંતરા, ચેવડો અને ઘઉંમાં મારું નામ છે. હું કરું આ બધાના કામ. મારા રંગોથી હનુમાન દાદા પણ રંગાયેલા છે, તેથી હું કેસરી નંદન કહેવાઉં છું. કેસરી કહે છે કે ગાજર, સંતરા, ચેવડો અને ઘઉંમાં મારા નામ છે એટલે જ કે મારા રંગ છે. આ રંગના કેસરી જે છે ઓરેન્જ ગાજર હોય, સંતરા હોય, ચેવડો ઓરેન્જ કલરનો હોય છે, ઘઉં થોડા ઓરેન્જ કલરના હોય છે, એટલે કહે છે કે આ બધાના હું કામ કરું છું એટલે જ કે આ બધામાં હું છું. મારા રંગથી હનુમાન દાદા જે છે બજરંગબલી એ પણ રંગાઈ ગયેલા છે, કારણ કે ઓરેન્જ રંગ જે છે સિંદૂરનો એ કેસરી નંદન પણ કહેવાય છે. હનુમાન દાદાને ઓરેન્જ રંગથી પૂરા રંગાયેલા છે એટલે જ કહે છે કે હું પણ હનુમાન દાદા પણ મારા રંગથી તો રંગાયેલા છે, એવો પરિચય જે છે કેસરી નંદન આપે છે. પછી પુષ્પોથી સજેલો પીળો સ્વામી આવે છે ને કહે છે મને જુઓ, હું તમને સૃષ્ટિના ફળો અને ફૂલોમાં દેખાઈશ. સૂર્યનારાયણ પણ મારા રંગોથી પ્રકાશ પાથરે છે. કહે છે પીળો સ્વામી આગળ આવીને, પીળો કલર જે છે આગળ આવીને કહે છે કે પુષ્પ એટલે જ કે ફૂલોમાં પણ અને ફળોમાં મારા રંગ છે. વધારે કરીને પીળા કલરના ફૂલ અને ફળ આપણને જોવા માટે મળે છે, એટલા માટે કહે છે કે પુષ્પ અને ફળોમાં મને જોવા મળે છે. સૂર્યનારાયણ પણ મારાથી રંગથી પ્રકાશ પાથરે છે, એટલે સૂર્ય પણ એની રોશની છે એ યલો કલરની હોય છે, પીળા રંગની હોય છે અને એ પ્રકાશ પીળા રંગથી પાથરે છે. લીલો મુગટ પહેરીને મલકાતો મલકાતો લીલો સ્વામી બોલ્યો. હવે આગળ લીલો સ્વામી આવે છે, લીલો મુગટ માથા ઉપર પહેરીને અને હસતો હસતો આવે અને બોલે છે પૃથ્વી પર જ્યાં જ્યાં નજર કરશો ત્યાં ત્યાં તમને હરિયાળી મારા રંગથી જ દેખાય છે, એટલે જ કે લીલોતરી જે છે મારા રંગથી પૃથ્વી પર તમે જ્યાં પણ નજર કરો ત્યાં હું જ તમને દેખાઈશ. ગ્રીનરી જ આપણને જોવા મળે છે. પછી મયુર પંખથી શણગારેલા ગુલાબી સ્વામી ગુમાનથી બોલ્યો, એટલે જ કે અભિમાનથી ગુલાબી રંગ, ગુલાબી સ્વામી આગળ આવે છે અને કહે છે મોર, કમળ, ફૂલો અને નદી, તળાવ અને સરોવર મારા રંગોથી છવાઈ ગયેલા છે. ગુલાબી સ્વામી આગળ આવીને કહે છે કે મારા રંગથી કમળના ફૂલ જે છે એ નદીમાં, તળાવમાં અને સરોવરમાં રંગોથી છવાઈ ગયેલા છે. હું ગુલાબી સ્વામી છું, એવો કરીને પોતાનો પરિચય આપે છે. ગુલાબી સ્વામીની વાત અટકતા જ જાંબલી નંદન બોલ્યો. ગુલાબી સ્વામીની વાત સાંભળતાની સાથે જાંબલી નંદન બોલે છે જાંબુ, દ્રાક્ષ અને રીંગણ તો મારા રંગોથી છવાયેલા છે. કહે છે કે
જાંબુ જે છે, દ્રાક્ષ અને રીંગણમાં મારો રંગ છે. ધીરા સ્વરે એટલે કે ધીમા અવાજે વાદળી નંદન બોલ્યું, એક વખત આભમાં જુઓ, સમગ્ર આભમાં મારું સામ્રાજ્ય ફેલાયેલું છે. વાદળી નંદન કહે છે કે એક વખત તમે નજર ઉપર કરીને જો આભમાં, આકાશમાં પૂરું આકાશ જે છે એ વાદળી રંગથી છવાયેલું છે. આખું વાદળમાં વાદળી રંગ આપણને દેખાય છે. આ બધાની વાત સાંભળી રંગસ્વામી બોલ્યો, તમે બધા તમારા રંગોના સ્વામી છો, પણ તમારા બધાની એકતા અને રંગોની શક્તિના કારણે જો તમે બધા મેઘધનુષના નામથી ઓળખાવો છો. ત્યારે તેમના પિતા રંગસ્વામીજી કહે છે કે બધા પોતપોતાના નામથી ઓળખાવો છો અને બધાની શક્તિના કારણે જ તમે મેઘધનુષમાં એકત્ર થયા છે, સાથે થયા છે અને તમે બધા રંગોની ઓળખ જે છે એ મેઘધનુષથી થાય છે. મારા સાતે દીકરાઓ સાથે મળી આકાશમાં મેઘધનુષ રચ્યો છો. કહે છે કે મારા સાતે દીકરાઓ છે એ તમે બધા મળીને જ મેઘધનુષ રચો છો, એટલે જ કે મેઘધનુષને બનાવો છો. શું તમને આવો વિવાદ કરવો યોગ્ય લાગશે? ત્યારે પિતાએ બાળકોને કહે છે કે આવો તમે વિવાદ કરશો એ સારું લાગશે? રંગસ્વામીના 7 દીકરાઓ એકબીજાના હાથ પકડીને રંગસ્વામી સામે માફી માંગે છે. બધા દીકરાઓ હાથ પકડી લે છે એકમેકનો અને પિતા પાસે માફી માંગે છે. એકબીજાનો હાથ પકડીને આકાશમાં હસતા કૂદતા સાથે મળીને મેઘધનુષ રચે છે. બધા જ દીકરાઓ એકબીજાના હાથ પકડી લે છે અને આકાશમાં જઈને મેઘધનુષ જે છે એ રચે છે. આમ રંગસ્વામીના 7 દીકરાઓ સાથે ઉભેલા દેખાય ત્યારે મેઘધનુષ રચાય છે. આમ મેઘધનુષ જે છે એ 7 દીકરાઓ સાથે મળીને આપણને દેખાય છે ત્યારે જ મેઘધનુષ રચાય છે. તો મેઘધનુષમાં કયા કયા રંગ હોય છે? તો લાલ, કેસરી, પીળો, લીલો, જાંબલી અને વાદળી. આ જે રંગ છે એ રંગથી મેઘધનુષ રચાયેલું છે.